આ તરફ વાત કરીએ ગૌ હત્યા મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું છે। ગૌ હત્યા રોકવાનો કાયદો આવ્યો તેવું ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું છે। એકમાત્ર ગુજરાતમાં ગૌ હત્યા કરનારને સજા અપાવી 1 વર્ષમાં 16 હત્યારાને સજા અપાવનાર ગુજરાત છે। જામીન વગર ગૌ હત્યાની સજા અપાવી છે। ગુનેગારોને પકડી ભૂલી જવાનું આ સરકારમાં નથી। ગુનેગારોની પાછળ પાડીને ગૌ હત્યા અટકાવવા પ્રયાસ ગુજરાત સરકારે કર્યા છે। હું કઈ બહુ મોટી વાત નથી કરતો, પરંતુ ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં આ દેશમાં ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે જ્યાં આ ગૌ હત્યારાઓને માત્ર પકડવા પૂરતું જ નહીં, મોટી મોટી વાતોમાં નહીં, પરંતુ હું છાતી ઠોકીને કહું છું કે આ દેશમાં એક બી રાજ્ય એવું નહીં હશે કે જેને 1 વર્ષમાં 16 ગૌ હત્યારાઓને સજા કરાવવાની। સાહેબ, પકડી લેવા વાતો કરવી તો બધું બહુ સારી વાતો છે, કારણ કે પકડાઈ જાય અહીંયા બી શાંતિ થઈ જાય, ગૌ ભક્તોમાં બી શાંતિ થઈ જાય અને 5 દિવસ પછી તમે ભૂલી જાઓ અને ગૌ ભક્તો બી ભૂલી જાય, પરંતુ આપણી ગૌ માતાની હત્યા કરનારા લોકો ભૂલી જતા ચૂપચાપ જામીન મેળવવામાં ક્યાંક ને ક્યાંક સફળતા મેળવી લેતા। એક કેસની પાછળ પડ્યા।